નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જનરલ નોલેજની પ્રશ્નોત્તરીની એક સિરીઝ શરૂ કરેલી છે. તેમાં અગાઉ 1 થી 12 સુધીના વિડીયો લેક્ચર આપણે મૂકેલા છે અને આ ભાગ 13માં આપણે બીજા અગત્યના જનરલ નોલેજના પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. આ જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે તે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપને ઉપયોગી થશે. પોલીસની ભરતી માટે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની જે ભરતી આવેલી છે તેમ પ્યુન, બેલીફ અને ડીવાયએસઓ તમામ ભરતી માટે, ગૌણ સેવા પસંદગી મંડળની તમામ ભરતી માટે પણ આ જનરલ નોલેજ ક્વિઝની સિરીઝ છે તે આપને ઉપયોગી થશે. આ જનરલ નોલેજ ક્વિઝની સિરીઝમાં આપણે દરેક પ્રશ્નો છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં જે હાઈકોર્ટ દ્વારા પ્યુન અને બેલીફની જે ભરતી આવેલી છે તે ભરતી માટે સ્પેશિયલ આપણે અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે અને તે ગ્રુપમાં ડેઇલી ક્વિઝ મૂકવામાં આવે છે. આ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, તો તે લિંકની મદદથી આ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR ક્યારે અસ્તિત્વમાં આવી? એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ જે ICARના નામથી ઓળખાય છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી તેવો પ્રશ્ન પૂછેલો છે. 1936, 1946, 1905 અને 1929. તો જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ છે તેમની સ્થાપના ઈસવીસન 1929માં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી હતી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 2. ખાસ જે હાઈકોર્ટના પટાવાળાની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે? ઓપ્શન એ નામદાર જસ્ટિસ R. સુભાષ રેડ્ડી, નામદાર જસ્ટિસ AS દવે, નામદાર જસ્ટિસ સુનીતા અગ્રવાલ, નામદાર જસ્ટિસ મુકેશ શાહ. તો હાલમાં આપણા ગુજરાત હાઈકોર્ટ છે તેમના ચીફ જસ્ટિસ છે જસ્ટિસ સુનીતા અગ્રવાલ. તેમનો ફોટો અહીં આપેલો છે. તેઓ ગુજરાતના બીજા વુમન ચીફ જસ્ટિસ છે. આ છે ગુજરાતના પ્રથમ વુમન ચીફ જસ્ટિસ પૂછે તો તેમનું નામ છે સોનિયા ગોકાણી. તો સોનિયા ગોકાણી છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનેલા હતા. અને જે સુનીતા અગ્રવાલ છે તે આપણા ગુજરાત હાઈકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બનેલા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અને હાલમાં તેઓ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. પ્રશ્ન નંબર 3. દિનકર રાય વૈદ્યનું ઉપનામ શું છે? ઇરશાદ, મીન પિયાસી, દ્વિરેફ કે ઘનશ્યામ? તો દિનકર રાય વૈદ્ય છે તેમનું ઉપનામ છે મીન પિયાસી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. આ સિવાય ઇરશાદ ઉપનામ છે તે ચીનુ મોદીનું છે, દ્વિરેફ ઉપનામ છે તે રામનારાયણ પાઠકનું છે અને ઘનશ્યામ ઉપનામ છે તે કનૈયાલાલ મુનશીનું છે. વિદ્યાર્થી મિત્રો, લેખકો અને કવિના ઉપનામ છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 4. ઈસવીસન 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો? એટલે આ એક મેગેઝિન હતું, ગુજરાત નામથી શરૂ થયેલું હતું ઈસવીસન 1922માં. તો આ મેગેઝિન કોણે શરૂ કરેલું હતું? સુરેશ જોશી, રામનારાયણ વી પાઠક, ગાંધીજી કે કનૈયાલાલ મુનશી? તો ગુજરાત નામનું જે મેગેઝિન છે તે કનૈયાલાલ મુનશીએ 1922માં શરૂ કરેલું હતું અને તેમના તંત્રી પણ તેઓ જ હતા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ગાંધીજીએ નવજીવન નામનું સામયિક છે તે શરૂ કરેલું હતું. પ્રશ્ન નંબર 5. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે? એટલે કે વાસંદા નેશનલ પાર્ક છે તે કયા જિલ્લામાં આવેલું છે? જામનગર, ભાવનગર, નવસારી કે વલસાડ? તો વાસંદા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તે નવસારીમાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. આ સિવાય ભાવનગર છે તો ભાવનગર ખાતે વેળાવદર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, વેળાવદર બ્લેક બ્લોક નેશનલ પાર્ક. અને જામનગર ખાતે જે
એ મરીન નેશનલ પાર્ક છે એટલે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે જામનગર ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 6. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, શ્રીમદ રાજચંદ્ર કે ગોપાલકૃષ્ણ ગોખલે? તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે તે શ્રીમદ રાજચંદ્ર હતા. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગોપાલકૃષ્ણ ગોખલે છે તે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. પ્રશ્ન નંબર 7. ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય છે? 720, 540, 180 કે 360? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે અહીં જોઈ લઈએ કે ત્રિકોણ છે તેમના બહિષ્કોણો એટલે શું. તો આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ તો આ એટલો છે તે ત્રિકોણ છે. તો ત્રિકોણમાં જે તેમને જે રેખાખંડો છે તેમને લંબાવીએ તો ત્રિકોણને કુલ 6 બહિષ્કોણો હોય છે. તો આ 2 બહિષ્કોણો થાય, ત્યાર પછી આ 2 બહિષ્કોણો થાય અને ત્યારબાદ આ 2 બહિષ્કોણો થાય. એટલે ત્રિકોણને કુલ 6 બહિષ્કોણો હોય છે. તો આ ત્રિકોણના 6 બહિષ્કોણો છે તેમના માપનો સરવાળો 720 થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. અહીં જે ત્રિકોણ આપેલો છે તેમાં આ જે આપણે રેખા છે તેમને આમ આગળ વધારીએ તો અહીંયા 2 બહિષ્કોણો છે તે રચાય છે. તેમાં એક આ બાજુ અને એક આ બાજુ. તેવી જ રીતે અહીંયા જે આ રેખાખંડ છે તેમને આપણે આમ લંબાવીએ તો એક આ બાજુ જે છે બહિષ્કોણ રચાય છે અને એક આ બાજુ બહિષ્કોણ રચાય છે. તેવી જ રીતે અહીંયા છે આપણે આ રેખાખંડ લંબાવીએ તો અહીંયા અને આ રેખાખંડ છે તેને આમ લંબાવીએ તો અહીંયા 1 અને 2 આવી રીતના 2 બહિષ્કોણો છે તે રચાય છે. તો ત્રિકોણમાં કુલ 6 બહિષ્કોણો હોય છે અને તેમના માપનો સરવાળો 720 થાય છે. પ્રશ્ન નંબર 8. રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે? દ્વિરેફ, સ્વૈરવિહારી, વાસુકી કે શેષ? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. રામનારાયણ પાઠક છે જેને આપણે ટૂંકમાં રાવી પાઠક તરીકે ઓળખીએ છીએ, તેમના 3 ઉપનામો હતા: દ્વિરેફ, સ્વૈરવિહારી અને શેષ. તો દ્વિરેફ ઉપનામથી તેઓ વાર્તાઓ લખતા હતા, શેષ ઉપનામથી કાવ્યો લખતા હતા અને સ્વૈરવિહારી ઉપનામથી નિબંધો લખતા હતા. એટલે અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કયા ઉપનામથી નિબંધો લખતા હતા? તો સ્વૈરવિહારી ઉપનામથી નિબંધો લખતા હતા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. આ ખાસ યાદ રાખવા જેવાનું છે કારણ કે આ રામનારાયણ પાઠકના ઉપનામ છે તેમના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા છે. આ સિવાય જે વાસુકી ઉપનામ આપેલું છે તે ઉમાશંકર જોશીનું છે. પ્રશ્ન નંબર 9. ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3 પેજ વીજ પુરવઠો 24 કલાક પૂરો પાડવામાં આવે છે? દીપ ક્રાંતિ યોજના, ગ્રામ ઉજાલા યોજના, ગ્રામ વીજ ક્રાંતિ યોજના કે જ્યોતિર્ગ્રામ યોજના? તો આ ગુજરાત સરકારની ખૂબ જ અગત્યની યોજના છે અને એ યોજનાનું નામ છે જ્યોતિર્ગ્રામ યોજના. આ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા ગુજરાતના તમામ ગામો છે તેમને 24 કલાક 3 પેજ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. અહીં તેમનો લોગો આપેલો છે. જ્યોતિર્ગ્રામ ઇઝ એન ઇનોવેટિવ સ્કીમ ટુ મેક અવેલેબલ 24 hours 3 phase પાવર સપ્લાય ટુ ઓવર 18,000 ગુજરાત વિલેજ. એટલે કે ગુજરાતના 18,000 કરતાં વધારે ગ્રામો છે તેમને 24 કલાક 3 પેજ પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે છે અને તે આ અગત્યની યોજના છે તેમનું નામ છે જ્યોતિર્ગ્રામ યોજના. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 10. ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ કે બિહાર? એટલે કે કયા રાજ્યમાં આ ભીમબેટકાની ગુફાઓ આવેલી છે? અહીં ફોટો આપેલો છે. તો આ ભીમબેટકાની ગુફાઓ છે તે મધ્યપ્રદેશમાં આવેલી છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 11. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક નથી? મિલકતનો હક, સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક કે ધાર્મિક સ્વતંત્રતાનો હક? તો મિલકતનો હક છે તે આપણા ભારતીય બંધારણ પ્રમાણે મૂળભૂત હક નથી પરંતુ તે કાનૂની હક છે. અહીં તેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. રાઇટ ટુ પ્રાઇવેટ પ્રોપર્ટી વોઝ પ્રિવિયસલી a fundamental right under Article 31 of the Constitution. એટલે કે આ મિલકતનો હક છે તે આર્ટિકલ 31 અનુસાર ફંડામેન્ટલ રાઇટ હતો, એટલે કે મૂળભૂત અધિકાર હતો. પણ however it was removed by 44th Constitution Amendment Act in 1978. Now it is placed under
આર્ટિકલ 300A. એટલે કે 1978 સુધી જે મિલકત એટલે કે પ્રોપર્ટીનો અધિકાર છે તે આર્ટિકલ 31 અનુસાર મૂળભૂત અધિકાર હતો, પણ 1978માં 44મા બંધારણીય સુધારા દ્વારા તેમને મૂળભૂત અધિકારોની જગ્યાએથી આર્ટિકલ 300A અંતર્ગત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. એટલે હાલમાં મિલકતનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12 ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે. વિરોધી અર્થવાળો શબ્દ લખો. આસ્તિક. તો આસ્તિક શબ્દ છે તેમનો વિરોધી શબ્દ લખવાનો છે. તો આસ્તિક શબ્દ છે તેમનો વિરોધી શબ્દ થાય છે નાસ્તિક. આસ્તિક એટલે કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ, અને નાસ્તિક એટલે ઈશ્વરમાં ન માનનાર વ્યક્તિ. પ્રશ્ન નંબર 13 આ પણ ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે. છંદ ઓળખાવો. બચ્યા થોડા શ્વાસો, યમ નવ થશે આમ અથરો. એટલે અહીંયા જે છંદ છે, જે કાવ્ય પંક્તિ આપેલી છે, તે પંક્તિનો આપણે છંદ ઓળખાવાનો છે. અહીં જે છંદ ઓળખીએ ત્યારે આપણે પહેલાં તો જે છંદનું બંધારણ છે કેટલા અક્ષરનું છે તે ગણી લેવું પડે. તો આમાં આપણે અક્ષરો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 અક્ષર છે આ કાવ્ય પંક્તિમાં. એટલે કે જે 17 અક્ષરના 4 છે છંદ છે તેમાંથી છંદ હશે. 17 અક્ષરના 4 છંદ છે તેમાં મંદાકાંતા, શિખરીણી, પૃથ્વી અને હરિણી. તો એમાં અહીં જે પ્રથમ 3 અક્ષર ઉપરથી આપણે છંદને ઓળખી શકીએ. અહીંયા પ્રથમ 3 શબ્દ છે તેમાં લઘુ, ગુરુ, ગુરુ એવું બંધારણ છે. તો પ્રથમ 3 અક્ષરમાં લઘુ, ગુરુ, ગુરુ અક્ષરનું બંધારણ હોય તેવો છંદ છે શિખરીણી. એટલે કે પહેલા 3 અક્ષરો છે તે ય ગણના હોય છે, ય મા તા. આખું જે શિખરીણી છંદનું બંધારણ છે તે યમાતા, માતારા, નસલ સલગા, ભાન સલગા એવી રીતે આખા શિખરીણી છંદ છે તેમનું બંધારણ છે. તેમાં ય માતા એટલે કે ય છે તે લઘુ, પછી 2 અક્ષર છે તે ગુરુ, ગુરુ. એટલે આવું જે પ્રથમ 3 અક્ષરમાં પહેલો અક્ષર લઘુ અને બીજા 2 ગુરુ હોય તો તેવું બંધારણ છે તે શિખરીણી છંદનું હોય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ટી. પ્રશ્ન નંબર 14 ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ ચિરંજીવી યોજના અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે? પ્રસૂતિ સમયનો, બાળકોના ભોજનનો, ખેતીમાં નુકસાનનો કે ટ્રેક્ટર ખરીદવાનો? તો આ ચિરંજીવી યોજના છે તે પણ એક ગુજરાતની ખૂબ જ અગત્યની યોજના છે, અને આ ચિરંજીવી યોજના અંતર્ગત રાજ્ય સરકાર છે તે પ્રસૂતિ સમયનો ખર્ચ છે તે ઉપાડે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. આ જે ચિરંજીવી યોજના છે તે આપણા મુખ્યમંત્રી નેતા વિજયભાઈ રૂપાણી તેમના સમયગાળામાં શરૂ કરવામાં આવેલી હતી. આ ચિરંજીવી યોજના અંતર્ગત 11 લાખ જેટલી ગરીબ સગર્ભા માતાઓને પ્રસૂતિની સેવાઓ પૂરી પાડવામાં આવી. એટલે કે ચિરંજીવી યોજના અંતર્ગત જે પ્રસૂતિનો ખર્ચ છે તે રાજ્ય સરકાર ઉપાડે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 15 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે? તો ધરતીકંપ થાય છે, ઋતુઓ થાય છે, દિવસ થાય છે કે રાત થાય છે? તો પૃથ્વી છે ને તે પૃથ્વીને 2 ગતિ હોય છે. આમ તો બધા જ ગ્રહો છે, પૃથ્વી સહિતના તમામ ગ્રહો છે તે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. હવે પૃથ્વી છે તેમને 2 ગતિ હોય છે. એક તો એ સૂર્યની આસપાસ ગતિ કરે છે, અને એક પૃથ્વી પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે. તો પૃથ્વીને એક તો પરિક્રમણ અને બીજી પરિભ્રમણ, આવી 2 પ્રકારની ગતિ હોય છે. તો આપણને પ્રશ્ન શું પૂછેલો છે? તો કે આપણને પરિક્રમાનો પ્રશ્ન પૂછેલો છે. તો પૃથ્વી આ સૂર્યની આસપાસ જે પરિક્રમા કરે છે તેને લીધે આપણે ત્યાં ઋતુઓ અનુભવાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું છે આ ઋતુઓ પૃથ્વીના પરિક્રમણ ગતિને આભારી છે. એટલે પૃથ્વીની પરિક્રમાને લીધે આપણે ત્યાં ઋતુઓ અનુભવાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી.
બીજી જે પૃથ્વીની ગતિ છે પરિભ્રમણ, તો પરિભ્રમણ ગતિમાં એવું છે કે પૃથ્વી છે ને પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો પરિભ્રમણ ગતિને લીધે આપણે ત્યાં દિવસ રાતનો અનુભવ થાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક ચક્ર પૂરું કરી લે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ એક વર્ષમાં એક ચક્ર પૂરું કરે છે. એટલે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એને લીધે ઋતુઓ અનુભવાય છે અને પરિભ્રમણને લીધે દિવસ રાત અનુભવાય છે. પ્રશ્ન નંબર 16, અંધારી અમાસના દીવાના લેખક કોણ છે? સાકળચંદ પટેલ, યશવંત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી કે ફિલિપ ક્લાર્ક? તો અંધારી અમાસના દીવા છે તેમના લેખક છે સાકળચંદ પટેલ, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 17, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે રમત જગતનો. રાષ્ટ્રીય ખેલ દિન કયા ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે? પટોળી, સી.કે. નાયડુ, જયપાલ સિંહ કે મેજર ધ્યાનચંદ? તો રાષ્ટ્રીય ખેલ દિવસ છે તે મેજર ધ્યાનચંદ છે તેમની યાદમાં ઉજવવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. મેજર ધ્યાનચંદ છે તેમને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. 29 ઓગસ્ટ છે તેમની બર્થ ડેટ છે, એટલે કે તેમની જન્મ જયંતિ છે, અને 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદ છે તે ઓલિમ્પિકમાં 1928, 1934 અને 1936માં ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. એટલે કે 1928, 1934 અને 36માં જે આપણી હોકીની ટીમે જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવેલો હતો તેમાં એક ખેલાડી હતા મેજર ધ્યાનચંદ. તેમને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેજર ધ્યાનચંદને 1956માં પદ્મ વિભૂષણ એવોર્ડથી પણ એનાયત કરવામાં આવેલા હતા. હવે આપણે ત્યાં જે ખેલ રત્ન એવોર્ડ છે, પહેલાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવતો હતો, તેનું નામ બદલીને હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એવું કરવામાં આવેલું છે, એટલે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. અને રાષ્ટ્રીય ખેલ દિવસ છે 29 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે, કારણ કે તે આપણા હોકીના મહાન ખેલાડી છે મેજર ધ્યાનચંદ, તેમની જન્મ જયંતિ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 18, અલંકાર ઓળખાવો. ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે. ફૂલના જાણે શોભે ગાલીચા અહીં, આ જે એક પંક્તિ આપેલી છે, આ પંક્તિ છે તેમનો અલંકાર ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો, અલંકાર ઓળખવા માટે અહીં એક શબ્દ છે ને તે ખૂબ જ અગત્યનો છે. આ જાણે શબ્દ છે એ ઉત્પ્રેક્ષ અલંકારનો હોય છે. જાણે, રખે અને શકે આ ત્રણ શબ્દો કોઈ પણ વાક્યમાં આવે તો તે ઉત્પ્રેક્ષ અલંકારનું વાક્ય હોય છે. જાણે, રખે અને શકે, આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ જો વાક્યમાં આપેલો હોય તો તે વાક્ય છે તે ઉત્પ્રેક્ષ અલંકારનું હોય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 19, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખૂબ જ સમજજો. આમાંથી બીજા 4-5 પ્રશ્નો બની શકે તેમ છે. પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના કિરણો સીધા પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે? મહાદ્વીપ, ઉષ્ણકટિબંધ, શીતકટિબંધ કે રણ પ્રદેશ? તો જે પૃથ્વીની જે રચના છે, પૃથ્વીનો ગોળો છે, તેમાં જે વિભાગ ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોય તેવા વિભાગને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીના કિરણો જે વિભાગમાં સીધા પડતા હોય તેમને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. અહીં છે જે આટલો વિસ્તાર છે ને, આટલા વિસ્તારમાં પૃથ્વીના કિરણો છે તે સીધા પડે છે, એટલે આટલો વિસ્તાર છે તે ઉષ્ણકટિબંધ ગણાય છે. હવે ઉષ્ણકટિબંધ અને ત્યાર પછી જે અહીં છે ને આ વિષુવવૃત્ત છે તે 0 અંશ છે. વિષુવવૃત્તથી ઉત્તર તરફ 23.5 ઉત્તર અક્ષાંશ સુધી અને દક્ષિણમાં 23.5 દક્ષિણ અક્ષાંશ સુધી સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે આ વિસ્તારને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. અહીં 23.5 ઉત્તર અક્ષાંશ છે ને તે કર્કવૃત્ત તરીકે ઓળખાય છે, અને 23.5 દક્ષિણ અક્ષાંશ છે તે મકરવૃત્ત તરીકે ઓળખાય છે. તેવી જ રીતના ઉત્તરમાં 23.5 ઉત્તર અક્ષાંશથી 66.5 ઉત્તર અક્ષાંશ સુધી, એટલે કે અહીં સુધીનો વિસ્તાર છે, આટલો વિસ્તાર છે ને, આટલો વિસ્તાર
ઉત્તર ગોળાર્ધમાં અને આટલો જ વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં. તો આટલા વિસ્તારમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, એટલે આ વિસ્તારને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. હવે ઉત્તરમાં 23.5 ઉત્તર અક્ષાંશથી 66.5 ઉત્તર અક્ષાંશ સુધીનો વિસ્તાર છે તે સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં 23.5 દક્ષિણ અક્ષાંશથી 66.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો વિસ્તાર છે તે સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. અહીં 66.5 ઉત્તર અક્ષાંશ છે તેમને ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે 66.5 દક્ષિણ અક્ષાંશ છે જ્યાં તેમને દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે 66.5 ઉત્તર અક્ષાંશથી 90° ઉત્તર અક્ષાંશ સુધીનો આ વિસ્તાર છે તેમાં સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે અને ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય છે, એટલા માટે તેમને શીત કટિબંધ કહેવામાં આવે છે. અહીં આ ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અને અહીંયા જે આ ટપકું છે તેને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. એટલે આપણો જે પ્રશ્ન હતો સૂર્યના કિરણો સીધા પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે, તેમને કહેવામાં આવે છે 66. અને 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત, 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. તો કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો વિસ્તાર છે જે આટલો વિસ્તાર છે તે ઉષ્ણકટિબંધમાં હોય છે અને જે વચ્ચેથી જે રેખા પસાર થાય છે 0° તેમને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20 ગુજરાતી કહેવત છે, તેમનો આપણે અર્થ આપવાનો છે. કહેવત છે વાતનું વતેસર કરવું. તો આ કહેવતનો અર્થ શું થાય? વાતને જેવી છે તેવી રીતે રજૂ કરવી, વાતને વખતસર રજૂ કરવી, નાની વાતને મોટું સ્વરૂપ આપવું, તો વાતનું વાવેતર કરવું. તો વાતનું વતેસર કરવું એનો મતલબ થાય છે નાની વાતને મોટા સ્વરૂપે રજૂ કરવી, એટલે કે નાની બાબતને મોટા સ્વરૂપે રજૂ કરવી તેવો અર્થ આ કહેવતનો થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 13માં આપણે જનરલ નોલેજના બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. આ દરેક પ્રશ્નોની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. એક જ પ્રશ્નોમાંથી બીજા 4-5 પ્રશ્નો બની શકે તેવી રીતના આપણે ચર્ચા કરેલી છે અને તમામ ઓપ્શનની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છે તેમની સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.